હવે મિત્રો આપણે જે અગાઉ નોકરીમાં લાગેલા છે એવા મિત્રોનું ખૂબ જ ઝડપથી સન્માન કરી લેશું. જેમના નામ બોલીએ છીએ એ ખૂબ હોય તો ખૂબ ઝડપથી આવી જાય, અથવા તો એમના કોઈ પ્રતિનિધિ હોય તો એ પણ ઝડપથી આવી જાય. એમને એક શિલ્ડ અને એક મેડલ આપી અને મુરલીધર એકેડેમી એનું સન્માન કરવા ઈચ્છે છે. અને એક યાદગાર ઘટના એમના જીવનમાં પણ જેમને જોબ મળી છે આ માધ્યમથી, એ પણ ખૂબ ગૌરવની વાત છે. એટલે સૌથી પહેલાં આમ તો ખૂબ ઊંચી પોસ્ટમાં હોય એવા મિત્રોને જ આપણે સમાવવાનો આપણો પ્રયત્ન છે. જો હોય તો એક એવા વ્યક્તિ છે આનંદકુમાર રામભાઈ પીઠિયા, જેણે જીપીએસસી 2ની પરીક્ષા પાસ કરી છે. મિત્રો તાળીઓના ગળગળાટથી વધાવીએ આપણે, જેમણે રાજ્ય સરકારમાં આવડી મોટી ભૂમિકા ભજવી છે. આદરણીય કરંગિયા સાહેબને વિનંતી કરું કે એમને શિલ્ડ આપે. આનંદકુમાર રામભાઈ પીઠિયા એમને શિલ્ડ અને મેડલથી એનું સન્માન કરીએ છીએ. હાલ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2માં એમની નિમણૂક થઈ છે, પણ બહુ જ ટૂંકા ગાળામાં. મિત્રો આપને એક નવાઈ લાગશે, આપણે તાળીઓના ગળગળાટથી વધાવીએ મિત્રો. પુષ્પગુચ્છ, શિલ્ડ અને મેડલ એને પહેરાવી અને એમનું સન્માન કરશું. અને આનંદભાઈને વિનંતી કે મંચ ઉપર જ આવે પ્લીઝ, મંચ ઉપર એ પોતે બેસે. ત્યારબાદ ભારતીબેન રામભાઈ ચાંડેરા જો અહીંયા હાજર હોય તો તેઓ ટેટની પરીક્ષા પાસ કરીને હાર હરમોડિયા ગીર ગઢડા તાલુકામાં એ પોતે શિક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. અર્જુનભાઈ ડાંગરને વિનંતી કે એમના હસ્તે શિલ્ડ, પુષ્પગુચ્છ અને મેડલ પણ હસ્તે જ અર્પણ કરે એવી નમ્ર વિનંતી છે. તાળીઓમાં કચાશ નહીં રાખતા. શિલ્ડ હસ્તે અર્પણ કરી અને એમનું સન્માન કરે. બેનને વિનંતી કે તે ઉપર બેસે. સ્ટેજ ઉપર બહેનોની સંખ્યા નથી એટલે બેનને પ્રતિનિધિ તરીકે આપણે સ્થાન આપીએ છીએ. ત્યારબાદ વર્ષાબેન કેશુરભાઈ ચાવડા, એમના વાલી હાજર છે. આમ તો એ પણ આપણા માટે ગૌરવ સમાન છે. બોરદર પોરબંદરમાં પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે પોતે જોબ કરે છે. રામ સાહેબને વિનંતી કે તેઓ એમના પિતાને એમના દીકરીનો શિલ્ડ, મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એનું સન્માન કરે. આપ પણ સ્ટેજ ઉપર. ત્યારબાદ જગદીશભાઈ એભાભાઈ રામ, જેનું ગામ સુત્રાપાડા છે અને હાલ એ પોલીસ કોન્સ્ટેબલમાં એ પોતે સર્વિસ કરે છે. અમીરભાઈ સુવાને વિનંતી કે તેઓ એમને શિલ્ડ, મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એનું સન્માન કરે. મેડલ પહેરાવી અને એનું સન્માન કરે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ કાજલબેન પરબતભાઈ બામરોટિયા. કાજલબેન, કોઈ એમના પ્રતિનિધિ હોય તો કાજલબેનના પ્રતિનિધિ આવે છે. બેન ભારતીબેનને વિનંતી કે એ પોતે બેનને શિલ્ડ, મેડલ અર્પણ કરે. તાળીઓના ગળગળાટથી વધાવીએ.
શિલ્ડ મેડલ પણ એમને બેન છે એટલે પહેરાવીને એનું સન્માન કરે. ત્યારબાદ ધારાબેન અરસીભાઈ ચાવડા, એ પોતે ટેટ પાસ છે. અરસીભાઈ માણાવદરના જ અમારા વતની છે અને પરમ મિત્ર છે. કનારા સાહેબને વિનંતી કે તેઓ પોતે અરસીભાઈને, હાલે પાણી પુરવઠા વિભાગમાં અરસીભાઈ સારી એવી કામગીરી બજાવે છે, એમને શિલ્ડ, પુષ્પગુચ્છ અને મેડલ આપી અને એમના દીકરીના સન્માન સ્વરૂપે એમને પણ ગૌરવ હોય એ સ્વાભાવિક છે. અરસીભાઈને વિનંતી કે મંચ ઉપર આવે. ત્યારબાદ અલ્પેશ ગિરીશભાઈ બલદાણિયા જો હોય તો પોલીસ કોન્સ્ટેબલમાં ગોંડલ મુકામે એ પોતે ફરજ બજાવે છે અને સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓને એ પોતે પ્રેરણારૂપ, ઉદાહરણરૂપ બની જાય છે. આદરણીય રાજપરા સાહેબને વિનંતી કે તેઓ એમને શિલ્ડ, મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સન્માન કરે. પહેરાવજો. હા મિત્રો, તાળીઓના ગડગડાટથી વધાવી આપો. સામાજિક સુરક્ષા વિભાગમાં એક મેડલ ગળામાં હાર પહેરાવે એટલે એની અંદરની સંવેદનાઓ મિત્રો એટલી બધી જાગૃત થતી હોય કે એક રાષ્ટ્રપતિ દ્વારા એનું સન્માન થાય એવો ભાવ જે છે એના મનમાં જન્મતો હોય છે. ત્યારબાદ વિશાલ ગુરાભાઈ ડાંગર, જેઓ બાલોટના વતની છે અને એ ભચાઉમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે 2016માં સિલેક્ટ થયેલા છે. રામ સાહેબને વિનંતી કે આપના વિભાગમાંથી છે એટલે આપ એના પ્રેરણારૂપ બનો એવી. રામ સાહેબ એ સુરક્ષા વિભાગનું એક અનેરું ઘરેણું કહી શકાય એવા છે અને સરકાર માટે પણ હાલ તો ઘરેણા સ્વરૂપ છે. આહિર સમાજના તો છે જ, પણ આવી અનેક સેવાઓ બજાવીને એ ઘરેણારૂપ આપણા માટે બન્યા છે. ત્યારબાદ મેણસીભાઈ રામસિંહભાઈ જોટવા, એ પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને ભાઈ શ્રી અર્જુન કારેથાને વિનંતી કે એમનું સન્માન, અર્જુનભાઈને વિનંતી કે આગળ આવી જાય, પ્લીઝ આગળ આવી જાય. એમને શિલ્ડ, મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એનું સન્માન કરે. મેડલ પહેરાવી અને એનું સન્માન કરે છે. ત્યારબાદ કિશોરકુમાર ગુણવંતભાઈ વાળા રસુલપરાના છે અને હાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવે છે. જોરદાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે સ્પીડમાં આવવા, સુરક્ષાનું કામ છે એ પણ સ્પીડમાં થતું હોય છે. એટલે હર્ષભાઈના પપ્પાને વિનંતી કે એ આગળ આવી જાય અને ભાઈ શ્રી કિશોરનું સન્માન કરે, શિલ્ડ, મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી. શિલ્ડ પહેરાવી અને એનું સન્માન કરશે. ત્યારબાદ ભારતીબેન પુંજાભાઈ રામ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ઝડપથી આવી જાય. ત્યારબાદ ઉષાબેન પણ તૈયાર રહે, ઉષાબેન જોટવા. ભારતીબેનને અર્જુનભાઈ ભીખનભાઈ રામ પીઠિયાને વિનંતી કે એ એમની સંસ્થાના કદાચ વિદ્યાર્થી હોય અને ભીખનભાઈનું પણ એ ગૌરવ છે અને આ દીકરીનું પણ ગૌરવ છે કે એમના ગુરુ દ્વારા જ એમનું સન્માન થાય છે. એટલે તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. કાંબલિયા સંસ્થામાંથી એટલી બધી દીકરીઓ
દેશ વિદેશમાં સમાજનું નામ રોશન કરે છે કે એક ખૂબ મોટી એક ગૌરવની એક પરંપરા એણે ઊભી કરી છે. ત્યારબાદ ઉષાબેન હાલ ફોરેસ્ટરમાં જોબ કરે છે, આદરીના વતની છે. અને હર્ષિભાઈ ચાવડાને વિનંતી કે તેઓ શિલ્ડ, મેડલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એનું સન્માન કરે. ત્યારબાદ જલ્પાબેન રામભાઈ પાનેરા, મૂળ આંબલિયાના વતની અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે એ અમદાવાદમાં ફરજ બજાવે છે. જો એમના કોઈ પ્રતિનિધિ હોય તો કેતનભાઈના પપ્પા હોય તો એ એમનું સન્માન કરશે. શિલ્ડ, પુષ્પગુચ્છ અને મેડલ અર્પણ કરી એનું સન્માન કર્યું. ત્યારબાદ કેતન રામભાઈ પંપાણિયા, એ પોતે કરાઈ PSIની ટ્રેનિંગ લઈ રહ્યા છે. જો હોય, વાહ વાહ વાહ, ખૂબ આપણા માટે, આપણા સમાજ માટે એક ગૌરવના સાક્ષી બને છે. આવા ઉમદા અને ચુનંદા અધિકારીઓ એ સમાજનું નામ રોશન કરવાના છે. આદરણીય રામ સાહેબને વિનંતી કે એક ચુનંદા અધિકારી રાષ્ટ્ર માટે, સમાજ માટે પોતાનું કિંમતી યોગદાન આપે. એમને શિલ્ડ અર્પણ કરી, પુષ્પગુચ્છ અર્પણ કરી અને મેડલ પહેરાવી. મિત્રો, ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ અને ખૂબ આગળ વધે એવી ભગવાન શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ. પ્લીઝ મંચ ઉપર આવો. અને ઉપાસનાબેન દિનેશભાઈ કનારા ઉપલેટાના છે અને જો હાજર હોય તો એમનું પણ જરા ઝડપથી આવે. મિત્રો, આપણા માટે ગૌરવની વાત એ છે કે જેટલાનું સન્માન કરવાનું હતું એ તમામે તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા. તમે વિચાર કરો કે જે માણસ કરાઈ ટ્રેનિંગ લઈ રહ્યા છે, એના ટ્રેનિંગના એવા કિંમતી સમયમાંથી એમણે જે એમનો શેડ્યુલ કાઢીને અહીં હાજર રહ્યા છે એ આપણા માટે ગૌરવ છે. અર્જુનભાઈને વિનંતી કે તેઓ ઉપાસનાબેનને પુષ્પગુચ્છ, શિલ્ડ અને બેન તો આ બાજુ આવી જાય એનું સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જુનભાઈ. તમામ મહાનુભાવોને જેમણે પોતાનું કેરિયર સારી દિશામાં લઈ જવા માટે તત્પર છે અને બનાવી લીધું છે, એ તમામ મિત્રો હાજર રહ્યા છે. એ મુરલીધર એકેડેમી વતી એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ.